તો મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જાણીશું સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને ભાવમાં વધારો થયો કે ઘટાડો તે સમગ્ર માહિતી। તો સૌપ્રથમ રાજકોટની વાત કરીએ તો 1050 થી 1270 રૂપિયા, અમરેલી 1111 થી 1311 રૂપિયા, રાપર 1260 થી 1300 રૂપિયા, વિસનગર 1270 થી 1368 રૂપિયા, સિદ્ધપુર 1304 થી 1336 રૂપિયા, મહેસાણા 1311 થી 1351 રૂપિયા, આંબલિયા 1306 થી 1315 રૂપિયા, ડીસા 1307 થી 1321 રૂપિયા, હળવદ 1100 થી 1302 રૂપિયા, ભચાઉ 1260 થી 1311 રૂપિયા, વિસાવદર 1143 થી 1221 રૂપિયા, જામજોધપુર 1250 થી 1305 રૂપિયા, કલોલ 1275 થી 1326 રૂપિયા, ચાણસ્મા 1295 થી 1334 રૂપિયા, ભાભર 1300 થી 1351 રૂપિયા, દહેગામ 1250 થી 1270 રૂપિયા, રખિયાલ 1240 થી 1260 રૂપિયા, ધાંગધ્રા 1223 થી 1313 રૂપિયા, વિરમગામ 1292 થી 1320 રૂપિયા, પાટણ 1300 થી 1342 રૂપિયા, વાંકાનેર 1203 થી 1222 રૂપિયા, જોટાણા 1290 થી 1321 રૂપિયા, દિયોદર 1321 થી 1338 રૂપિયા, વિજાપુર 1260 થી 1339 રૂપિયા, ઉનાવા 1308 થી 1346 રૂપિયા, કડી 1290 થી 1339 રૂપિયા, લાખણી 1310 થી 1335 રૂપિયા, થરા 1280 થી 1330 રૂપિયા, સિહોરી 1315 થી 1321 રૂપિયા, ભાવનગર 1202 રૂપિયા, નેનાવા 1280 થી 1350 રૂપિયા, તળાજા 760 થી 1100 રૂપિયા, જસદણ 900 થી 1212 રૂપિયા, હારીજ 1251 થી 1347 રૂપિયા, અંજાર 1100 થી 1327 રૂપિયા, ગોંડલ 996 થી 1346 રૂપિયા, થરાદની વાત કરીએ તો 1325 થી 1357 રૂપિયા, રાધનપુર 1310 થી 1350 રૂપિયા। તો મિત્રો, આ હતા સમગ્ર ગુજરાતના એરંડાના બજાર ભાવ અને આવી જ ખેડૂતને લગતી નવી માહિતી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલના આઇકનને ઓલ પર સેટ કરો, જેથી નવી અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચે। જય હિન્દ, વંદે માતરમ। ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં।